જય હિન્દ મિત્રો, આઈ હોપ બધા મજામાં હશો। પોલીસ અને પીએસઆઈની ભરતીના ગ્રાઉન્ડની તારીખ આવી ગઈ છે। બધાને બેસ્ટ ઓફ લક। લગભગ જે પાછળ જે ભરતીમાં ચૂકી ગયા હતા એ દીકરા દીકરીઓ જે છે અચૂક આવી જશે અને આ દીકરા દીકરીઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। હજી પણ મને ઘણી દીકરીઓના ફોન આવતા હોય છે, ઘણા દીકરાના ફોન આવતા હોય છે કે મેડમ મારે 10 મિનિટ ને 34 સેકન્ડ થાય છે, 11 મિનિટ થાય છે, તો અમારે આ મિનિટ ઘટાડવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં કે તમે ફોન કરો એનો વાંધો નહીં, પણ આપણા પૂર્વજોએ આપણને એક કહેવત આપી છે કે આગ લાગે તે કૂવો ખોદવા ન બેસીએ। આપણને ખ્યાલ જ હોય, આપણા લગભગ જે વિસ્તારના દીકરા દીકરીઓ છે એ ખબર નહીં એને શું હોય અથવા તો એને સમજમાં નથી આવતું કે શું વાત હોય। તો આજે આ વસ્તુ જે છે એ ખરેખર સમજી લેજો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો ત્યારે ફોર્મ ભરાયા બાદ તમે તૈયારી કરવા નીકળો છો તો સફળતા ન મળે એટલે ન જ મળે। સૌથી પહેલાં આપણે નક્કી હોવું જોઈએ આપણો ગોલ કે મારે કઈ દિશામાં જવું છે, એ દિશા નક્કી કરો અને એ જ દિશામાં તમે મહેનત કરો તો સફળતા જે છે એ પૂરેપૂરી તમને મળવાના ચાન્સ રહે। અને હવે તારીખ આવી ગયા પછી પીએસઆઈની તારીખ આવી જાય ગ્રાઉન્ડની અને પછી આપણે કહીએ કે હવે અમારે 1 મિનિટ કઈ રીતના ઘટાડવી, તો તમારી જાણ ખાતર હુસેન બોલ્ટને 1 સેકન્ડ ઓછી કરતાં પણ 1 વર્ષ દિવસ લાગ્યો હતો, તો તમારે તો મિનિટ ઓછી કરવાની છે। તો કઈ રીતના કરશો? બધા ફાંકા ફોજદારી કરતા હોય યુટ્યુબની અંદર કે આમ દોડી લેવાય ને તેમ દોડી લેવાય। એક વખત મેદાનમાં આવો અને દોડવું ખરેખર સહેલું નથી, એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું। એટલે પહેલેથી જ મહેનત કરવાનું ચાલુ કરો। જ્યારે પણ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય ત્યારે સૌ પ્રથમ તમારો ગોલ જે છે એ મનની અંદર સેટ કરેલો હોય તો એની પાછળ પૂરેપૂરી મહેનત કરો, આખું વર્ષ મહેનત કરો, ત્યારે સફળતા મળે છે। જેટલું ગ્રાઉન્ડ ઇમ્પોર્ટન્ટ છે એટલી થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે। થિયરીમાં પાસ થવાવાળા ઘણા બેઠા છે પણ ગ્રાઉન્ડમાં ફેલ થાય છે, અને ગ્રાઉન્ડમાં પાસ થવાવાળા બેઠા છે એ થિયરીમાં પાસ થાય છે, તો એનો કોઈ મતલબ નથી રહેતો। એટલે વર્ષના શરૂઆતથી જ તમે જ્યારથી નક્કી કર્યું હોય કે મારે પોલીસમાં ફોર્મ ભરવું છે તો તે દિવસથી જ તમારે ગ્રાઉન્ડ અને થિયરી બેયની તૈયારી કરવી પડે। જય હિન્દ, જય ભારત।